કોલ્હાપુરી ચપ્પલ વિવાદ બાદ પ્રાડાની ટીમ ભેટવા કોલ્હાપુર પહોંચી. કારીગરોની મહેનતને માન્યતા આપવાનો સંકલ્પ. વિશ્વ વિખ્યાત ફેશન બ્રાન્ડ પ્રાડાએ પોતાના સ્પ્રિંગ સમર 2026 મેન્સવેર કલેક્શન માટે કોલ્હાપુરી ચપ્પલ જેવી ચામડાની સેન્ડલ્સની રજૂઆત કરી, ત્યારે તેની સામે ભારતીય સૂંફતા અને હસ્તકલા સાથે અન્યાયના આરોપ ઉઠ્યા હતા. મિલાન ફેશન વીકમાં પ્રચલિત આવેલી આ ચંપલોના ડિઝાઇને ભારત, ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકના પરંપરાગત કોલ્હાપુરી ચપ્પલથી પ્રેરણા લીધેલી હોવા છતાં પ્રાડાએ શરૂઆતમાં તેની કોઈ મંજૂરી અથવા શ્રેય આપ્યો ન હતો. અહીંથી આરંભે ટોળા ઉગ્ર વિરોધ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું, જેમાં ભારતીય કલાએ તથા હસ્તકલા હિતધારકો અને નીતિ નિર્માતાઓએ પ્રાડાના ઉપાયને સાંસ્કૃતિક અપહરણ ગણાવ્યું. વિવાદ વધતા પ્રાડાએ અંતે પોતાના અધિકારીઓની જયા પુરવઠા કરી હતી, તે એટલે કે કોલ્હાપુરમાં ટીમ મોકલવાની જવાબદારી રૂપરેખાંકિત કરી. આ 6 સભ્યોની પ્રાડા ટીમે સ્થાનિક કારીગરો સાથે મળી ચપ્પલ કેવી રીતે બનાવાય છે, તેનું પરંપરાગત, ટેકનિકલ અને કલાકૃતિ કઈ રીતે પેઢીદાર અંજામ આપે છે, તેની સીધી મહેનતને જાણવા પ્રયાસ કર્યો. મહારાજ ચંબરે જણાવ્યું કે અહીં થયેલી બેઠકમાં પ્રાડાની ટીમે ખમીરપૂર્વક સ્વીકાર્યું કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની તેઓ ખાતરી આપે છે. પ્રાડાએ ઔપચારિક રીતે વખતો વખત જણાવ્યું કે તેમની સેન્ડલ્સની પ્રેરણા ભારતીય નિયત કોલ્હાપુરી ચપ્પલમાંથી લેવાય છે અને હવે તેમણે સ્થાનિક કારીગરો સાથે સંલગ્ન થઈ મેડ ઇન ઇન્ડિયા કોલ્હાપુરી ઇન્સ્પાયર્ડ લિમિટેડ એડિશન લાવવા પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સમગ્ર ઘટનામાં વૈશ્વિક ફેશન ઉદ્યોગમાં સ્થાનિક વારસાની યોગ્ય ઓળખ, કળા, કારીગરોના અધિકાર અને પાયાના અર્થતંત્ર માટેની પડકારજનક સ્થિતિ અંગે તીવ્ર ચર્ચા વકરાઈ છે. આ સમગ્ર વિવાદ ફરી એકવાર બતાવ્યું કે વૈશ્વિક બ્રાન્ડ્સને માત્ર ડિઝાઇન નહીં પણ કળાની ભાષા, તેના બેઠા જળ મૂળ અને હસ્તકલા સમુદાયના મહત્વને માન્યતા આપવી જરૂરી છે. કોલ્હાપુરના કારીગરોના જુદા જુદા પેઢીઓની મહેનત, ભારતીય જીઆઈ ટેગ પ્રાપ્ત વારસાની પરિભાષા અને તેના આધારે અવાજ ઉઠાવવું ભારત માટે જીરવું મહત્વનું છે અને પ્રાડા જેવી મોટી બ્રાન્ડ્સને પણ હવે સાંસ્કૃતિક જવાબદારી સાથે આગળ વધવું જ પડશે.